નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયનો ભૌતિક વિજ્ઞાનમાં આવતું પ્રકરણ 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન તેના આઈએમપી ક્વેશ્ચન જે છે જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને પૂછાઈ એવા છે એવા ક્વેશ્ચનો વિશે વાત કરવાની છે. તો તમારી સ્ક્રીન પર તમને દેખાય છે આ ક્વેશ્ચનો ને ત્રણ ભાગમાં વિભાજિત કરેલા છે. જેમ કે પહેલા સૈદ્ધાંતિક પ્રશ્નો કે સૈદ્ધાંતિક પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો કે જેમાં માહિતી તમારે ડાયરેક્ટ યાદ રાખીને લખવાની છે. પછીના પ્રશ્નો છે ડાયરેક્ટ કિરણાકૃતિ આધારિત ક્વેશ્ચનો અને એના પછીના ક્વેશ્ચનો છે દાખલાઓ પૂછાય છે. તો આ પ્રકરણમાંથી ટોટલ 2 ક્વેશ્ચનો પૂછાય છે 3 માર્કમાં. તો એના માટે પહેલા સૈદ્ધાંતિક ક્વેશ્ચનો આપણે સ્ક્રીન પર તમને દેખાય છે. તો તેમાં કાચના લંબનનો ક્વેશ્ચન છે, લેન્સના પાવરનો ક્વેશ્ચન છે, પ્રકાશના પરાવર્તનનો ક્વેશ્ચન છે અને ગોળીય લેન્સના સંદર્ભમાં જે પારિભાષિક શબ્દો છે તમને સ્ક્રીન પર દેખાય છે તે આઈએમપી પારિભાષિક શબ્દો છે, તે તમારે તૈયાર કરી દેવાના છે. જે 3 જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એના પછીના પણ તૈયાર કરી રાખવાના છે. હવે તમને સ્ક્રીન પર દેખાય છે પ્રકાશનું વક્રીભવન, અંતર્ગોળ બહિર્ગોળ અરીસાના ઉપયોગો, ગોળીય અરીસામાં થતા પરાવર્તન માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, કઈ પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે કારણ સહિત સમજાવો. તેમાં 2 પરિસ્થિતિ તમને આપેલી છે. એનો મતલબ એવો નથી કે આ 2 જ ઇમ્પોર્ટન્ટ છે, એના સિવાયની પણ આવી શકે છે. એટલે કે કોઈ 2 પરિસ્થિતિ તમને કમ્બાઈનમાં પૂછાઈ શકે છે. હવે તમને સ્ક્રીન પર દેખાય છે 3 ક્વેશ્ચનો. આ 3 ક્વેશ્ચનો કોઈ પણ 2 ક્વેશ્ચનો કમ્બાઈનમાં પૂછાઈ શકે છે. હવે આપણે પ્રશ્નોનો બીજો પ્રકાર એટલે કે કિરણાકૃતિ આધારિત પ્રશ્નો. હવે કિરણાકૃતિ તમારે જે આપણી 16 ટોટલ કિરણાકૃતિ છે તૈયાર કરી જ દેવાની છે. આ કિરણાકૃતિ હવે પૂછાય કઈ રીતે? તો આ કિરણાકૃતિ પહેલા તો તમને સીધું આપી દે કે વસ્તુનું સ્થાન ક્યાં છે. તો વસ્તુ કોઈવાર મુખ્ય કેન્દ્ર F પર હોય, કોઈવાર C અને F ની વચ્ચે હોય, કોઈવાર અનંત અંતર હોય. તો ગમે ત્યાં વસ્તુ હોય આપણને કિરણાકૃતિ પહેલા યાદ હોવી જોઈએ, એટલે કે આપણે બધું એને દોરી શકીએ. પણ અમુકવાર મિત્રો ક્વેશ્ચન તેનો થોડોક ટ્વિસ્ટ કરીને પૂછે છે. જેમ કે આ સ્ક્રીન પર તમને બીજો ક્વેશ્ચન દેખાય છે કે વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. તો અહીંયા આપણે પહેલા એ નક્કી કરવાનું છે કે પહેલા લેન્સ કયો છે અને વસ્તુ છે ક્યાં. તો પછી આપણને ખબર પડશે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે. તો આ પ્રકારના ક્વેશ્ચનમાં આવી રીતનું ધ્યાન રાખવાનું છે. હવે તમારી સામે સ્ક્રીન પર 2 ક્વેશ્ચન દેખાય છે. એક ક્વેશ્ચનમાં તમને સીધું કહી દીધું છે અને બીજા ક્વેશ્ચનમાં તમારી સામે અરીસો આપેલો છે, પરંતુ વસ્તુ ક્યાં છે તે તમારે નક્કી કરવાનું છે અને એના આધારે તમારે એની કિરણાકૃતિ રચવાની છે અને પ્રતિબિંબનો પ્રકાર અને સ્થાન નક્કી કરવાનું છે. હવે તમને જે સ્ક્રીન પર દેખાય છે તેમાં પણ એવું છે કે તમને પહેલા અરીસો આપી દીધેલો છે, પરંતુ તમારે વસ્તુનું સ્થાન નથી આપ્યું. તો વસ્તુનું સ્થાન નક્કી કરીને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરવાનું છે. હવે આપણા પ્રશ્નનો ત્રીજો પ્રકાર એટલે કે દાખલાઓ. દાખલાઓમાં રકમ તમને આપી હશે, રકમને ધ્યાનથી વાંચવાનું. રકમમાં પહેલા તો અંતર્ગોળ અરીસો આપેલો છે કે લેન્સ આપેલો છે તે પહેલા તમારે બરાબર નક્કી કરવાનું. એ રીતે તમને જે માહિતી આપેલી છે તે લખી દેવાની અને જે શોધવાનું છે તે તમારે ક્લિયર રાખવાનું. દાખલાઓ જે છે એ કિરણાકૃતિ તમને જો આવડતી હશે તો તમે વ્યવસ્થિત દાખલા ગણી શકશો. એટલે કિરણાકૃતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને દાખલાઓ આ રકમ અહીંયા લખેલી છે એટલે આ જ પૂછાશે એવું નહીં, એના જેવી બીજી પણ રકમો આવી શકે છે. હવે તમને સ્ક્રીન પર આ બીજી રકમ દેખાય છે, લેન્સના પાવરનો દાખલો છે. તો લેન્સના પાવરનું તમને સૂત્ર આવડતું હશે તો તેના પરથી તમે એમાં કયો લેન્સ વપરાય છે તે નક્કી કરીને તમે આ દાખલો ગણી શકો છો. સ્ક્રીન પર તમને અલગ અલગ રકમ દેખાય છે, તો અલગ અલગ રકમ પ્રમાણે તમે કયો અરીસો છે કે કયો લેન્સ છે તે નક્કી કરવાનું છે, શું આપેલું છે તે લખવાનું છે અને તેના આધારે તમે દાખલાઓ ગણી શકો છો. મિત્રો તમને પહેલા પણ કીધું છે કે આ રકમો આવશે એવું નક્કી નથી, આના જેવી રકમ આવશે. આ હતા પ્રકરણ 9 ના આઈએમપી ક્વેશ્ચનો. હવે પછી ભૌતિક વિજ્ઞાનના અન્ય જે પ્રકરણો છે એના આઈએમપી ક્વેશ્ચનના વિડિયો પણ અમે લાવવા જઈ રહ્યા છીએ. તો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહો અને જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો.